તો મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધને 29 દિવસ થઈ ગયા છે। અમેરિકી ઇઝરાયેલી હુમલામાં ઘાયલ થયેલું ઈરાન વધુ હવે ઘાતક બન્યું છે। છેલ્લા 29 દિવસમાં ઈરાને અમેરિકા અને ઇઝરાયેલને કઈ રીતે હંફાવ્યું તેના પર પણ નજર કરી લઈએ કે કઈ રીતે હંફાવ્યું છે। ટાર્ગેટ પર અમેરિકી બેઝ છે કુવૈતની વાત કરીએ તો પોર્ટ શુઆઈબા પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે અને આ રીતે ઈરાન સતત હુમલા કરી રહ્યું છે। ત્યારબાદ કુવૈતમાં જ હુમલામાં 6 અમેરિકી સર્વિસ મેમ્બરના મોત નિપજ્યા છે। એટલે અમેરિકા ટાર્ગેટ પર છે, અમેરિકાના સંસાધનો ટાર્ગેટ પર છે અને 6 લોકોના મોત થયા છે। આર્મી ટેકનિકલ ઓપરેશન સેન્ટર પણ તબાહ કરી દેવામાં આવ્યું છે। જે આર્મીનું સેન્ટર હતું તેને પણ તબાહ કરાયું છે અને કુવૈતમાં જ અલી અલ સલેમ એરબેઝને પણ નિશાન બનાવ્યું છે। એટલે કુવૈતમાં ઘણું નુકસાન ઈરાને પહોંચાડ્યું છે। 12 યુએસ સૈનિકો ઘાયલ થયા। લડાકુ વિમાનોને પણ નુકસાન પહોંચાડ્યું છે। ખાસ જે લડાકુ વિમાનો છે, સૈનિકો છે, તેને ઈરાન શોધી રહ્યું છે। સંચાર નેટવર્ક રિફ્યુલિંગમાં પણ તેને નુકસાન પહોંચાડ્યું છે અને પ્રિન્સ સુલતાન એરબેઝ પર જેમ હમણાં આપણે વાત કરી કે મિસાઇલ અને ડ્રોન એટેક કરવામાં આવ્યા છે, અમેરિકી સૈનિકોને ઈરાન શોધી રહ્યું છે। એરબેઝની એક હોટલ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે। એરબેઝમાં જ્યાં એક હોટલ હતી ત્યાં ડ્રોનથી એટેક કર્યો છે। સેન્ટ્રલ કમાન્ડના રિજનલ એર હેડક્વાર્ટર પર પણ એટેક કરવામાં આવ્યું છે। ત્યારે સતત એટેક થઈ રહ્યા છે। અલ ઉદીત એરબેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો છે। એટલે ઈરાન હજુ પણ લડત આપવા માટે તૈયાર છે। યુએસ 5th ફ્લીટના હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યો છે અને હુમલો કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે બહેરીનની હવે જો વાત કરીએ તો હુમલામાં સંચાર તંત્રને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। એટલે અમેરિકી બેઝને ઈરાન ખાસ ટાર્ગેટ કરી રહ્યું છે। 29 દિવસમાં અમેરિકી બેઝને નુકસાન પહોંચાડ્યું છે। આ 29 દિવસમાં અનેક એવા અમેરિકન બેઝ છે, ઠેકાણા છે કે જ્યાં ઈરાને ટાર્ગેટ કર્યો છે અને ઈરાને નુકસાન પહોંચાડ્યું છે। અને આ સાથે હવે એ પણ વાત કરીએ તો ઈરાન હુમલામાં કુવૈતથી સૌથી વધુ નુકસાન કુવૈતમાં પહોંચ્યું છે। કારણ કે કુવૈતમાં જે અમેરિકનનું સંસાધનો છે તેની પણ જો વાત કરીએ ત્યારે હવે એ પણ જાણીએ કે યુદ્ધના 29 દિવસમાં કોને કેટલું નુકસાન થયું છે। કારણ કે આ યુદ્ધથી માત્ર અમેરિકા, ઇઝરાયલ કે ઈરાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને તેની અસર થઈ છે અને જેના પર એક નજર કરીએ કે વિશ્વને કેટલી અસર પહોંચી છે તો ઈરાનના 5000થી વધુ સૈનિકોના મોત નિપજ્યા છે। ઈરાનના જ સૈનિકો 5000થી વધુ સૈનિકોના મોત નિપજ્યા છે। ઈરાનમાં 1500થી વધુ નાગરિકોના મોત નિપજ્યા છે। 1500થી વધારે નાગરિકો આ યુદ્ધમાં મોતને ભેટ્યા છે। ઇઝરાયલના 4 સૈનિક અને 19 લોકોના મોત થયાની હાલ પુષ્ટિ થઈ છે અને માહિતી સામે આવી છે। ત્યારે અમેરિકાના 14 સૈન્ય એરબેઝ પણ તબાહ થયા છે। અમેરિકાના 14 જે સૈન્ય એરબેઝ છે ઠેકાણા છે તેને તબાહ કરવામાં આવ્યા છે। ઈરાનના હુમલામાં 13 સૈનિકના મોતની હાલ પુષ્ટિ થઈ છે। માહિતી સામે આવી છે કે ઈરાનના 13 સૈનિકના મોત નિપજ્યા છે। વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમત 51% વધી છે। વિશ્વમાં આ યુદ્ધની ખૂબ મોટી અસર પડી છે। ભારતીય સેન્સેક્સ 7700 પોઈન્ટ તૂટ્યું છે, તેની પણ અસર પહોંચી છે।